અમને એ વાતનો આનંદ છે કે દર્દીનો અતૂટ વિશ્વાસ અમારા જેવા ડૉક્ટરો ઉપર છે અને અમને સૌ ડૉક્ટરોને આપણા દાદા મુનિ સુવ્રત સ્વામી ભગવાન ઉપર છે, જેની 50મી સાલગીરાનો સુંદર મહોત્સવનું આયોજન થયેલ છે. જય જિનેન્દ્ર. જે આપણા દર્દને નાબૂદ કરે તેને ડૉક્ટર કહેવાય અને જે દોષને નાબૂદ કરે એને મુનિ સુવ્રત દાદા કહેવાય. જે આપણા રોગનો વિનાશ કરે એને ડૉક્ટર કહેવાય. જેના દર્શન માત્રથી રાગ દ્વેષનો વિનાશ થાય તેને મુનિ સુવ્રત દાદા કહેવાય. દર્દીનો અતૂટ વિશ્વાસ અમારા જેવા ડૉક્ટર પર છે, જ્યારે અમારા જેવા ડૉક્ટરનો અતૂટ વિશ્વાસ એ મુનિ સુવ્રત દાદા પર છે. તો હું ડૉક્ટર યશ સંઘવી આપ સર્વેને સુવર્ણ સાલગીરી મહોત્સવમાં મારા દાદાની ધજા નિહાળવા માટે આમંત્રણ આપું છું. જય જય. શ્રી મુનિ સુવ્રત સ્વામી દાદાના 50 વર્ષ વીત્યા સરસ. ચાલો ઉજવીએ પરસ્પરસ. હું ડૉક્ટર હિમાંશુ શાહ, કૃષ્ણનગર જૈન સંઘ વતી આપ સૌ જૈન શ્રાવક શ્રાવિકાઓને ધજાવામાં નિહાળવા માટે આમંત્રણ પાઠવું. જય જિનેન્દ્ર. પેશન્ટની બીમારીના દર્દમાં બે જણા બહુ જ યાદ આવતા હોય છે, એક ડૉક્ટર અને બીજા પ્રભુ. ડૉક્ટર તો માત્ર દર્દથી મુક્તિ અપાવે છે, પણ જો સંસારથી મુક્તિ અપાવવી હોય તો એ માત્ર ને માત્ર પ્રભુ જ અપાવી શકે છે. કૃષ્ણનગર જૈન સંઘમાં શ્રી મુનિ સુવ્રત દાદાને ગાદી નસીન થયાને 50 વર્ષ પૂર્ણ થાય છે. તો આ 50 વર્ષની સાલગીરીની સુવર્ણ મહોત્સવમાં દાદાની ફરકતી ધજાના દર્શન માટે હું તો જવાનો જ છું. સો તમે પણ બધા ચોક્કસપણે આવવાના ને? સો તમારી બધાની હાજરીની અમે રાહ જોઈશું. જય જિનેન્દ્ર. અમદાવાદ શહેરમાં શ્રી કૃષ્ણનગર જિનાલયની ધજાનો સુવર્ણ સાલગીરી મહોત્સવ આવી રહ્યો છે, તો મારા દાદાની ધજાનો નિહાળવા તમે જરૂરથી પધારશો. હું ડૉક્ટર બેલા પરીખ, જેને આ જિનાલયની પહેલી ધજા અને 50મી ધજા નિહાળવાનો પણ મોકો મળ્યો છે, એના માટે હું બહુ જ ખુશ છું. મારા પિતા આ કૃષ્ણનગર જૈન સંઘના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી ગોવિંદલાલ સોમચંદ મહેતાનો વારસો હું આગળ પણ નિભાવું તેવી અભ્યર્થના. જય જિનેન્દ્ર. પ્રણામ. આજે અમને ખૂબ આનંદ છે કે અમારા મુનિ સુવ્રત સ્વામી દાદાની 50મી સુવર્ણ સાલગીરી ઉજવવાનો અમને ખૂબ આજે આનંદ તક મળી છે, એનો ખૂબ આનંદ છે. આજે હું અહીંયા આનંદ સર્જિકલમાં નરેન્દ્રભાઈ સાહેબને તેમજ બીજા ડૉક્ટર સાહેબને મળવા આવેલો છું. આ બધા ડૉક્ટર સાહેબ અમારા કૃષ્ણનગર સંઘની અંદર જ્યારે પણ અમારા ત્યાં ગુરુ ભગવંત વધારે છે અને ગુરુ ભગવંતને કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ જરૂરિયાત હોય, ત્યારે બધા ડૉક્ટર સાહેબ ખૂબ જ સરસ તન મનથી દરેક ગુરુ ભગવંતોની ખૂબ સરસ બેવચ કરે છે. એનો અમને ખૂબ આનંદ છે.